લાયો અમારા ડોહા હાટે ગરમ ગરમ રગડા જેવી ચા. પછી તો અમારા ડોહાએ સાઈડ ઉપાડી. કા બાપા શેવો ચા બનાવ્યો હે? તો ગુડ મોર્નિંગ મિત્રો, આપણે જાગીને ચા નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું અને આ મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મારા પપ્પા આજે આખી રાત દુકાને હતા એટલે મારે સવારે વહેલું આવવું પડ્યું. આવીને આપણે આ ધંધો કરવાનો ચાય વાલે, અને આ છે આપણી સુંદર મજાની દુકાન, અને આ દુકાનનો હું નોકર. આ ઉપાડ્યો ગાભો અને લબરક 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 એની માને આ જવાની, આ ગાભા મારો માં નીકળી જવાની. આજનું સેટઅપ તો સારું છે કારણ કે મારા પપ્પા હતા એટલે કાંઈ ઘટે. આપણો ટાઈમ થઈ ગયો હવે ઘરે જવાનો. લાયો અમારા ડોહા હાટે ગરમ ગરમ રગડા જેવી ચા. પછી તો અમારા ડોહાએ સાઈડ ઉપાડી. કા બાપા શેવો ચા બનાવ્યો હે? સારો બનાવ્યો. અમારા ડોહા તો રાજીના રેડ થઈ ગયા હો. બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો અને આ બાજુ અમારા ઢીંગુ ને માહિર બે મેગીની બાકા ચીકી બોલાવો અને ડોહા કુણી ડાયઠે અને જમીને આવી ગયા દુકાને. અને આ લો મારે પાસે જાદુ કરવું પડશે. છુઈંગ જોયું ને, મારું જાદુ થઈ ગયું ને ચકાચક. એની મને આ તો રહી ગયું આબરા કા ડાબરા છો મંતર કા થઈ ગયું ને. પાછા કોઈને કહેતા નહીં હો મને જાદુ પણ આવડે છે. અને આપણા મોટા ભાઈ પણ આવી ગયા છે અને દાબેલી બનાવવાનું ચાલુ કરી દીધું. લબા લબા આપણા બનવી સાહેબ પણ આવી ગયા અને રાકેશભાઈ પણ આવી ગયા અને હવે ફાઇનલી આપણે જવાનું છે પાણીપુરી ભરવા. અને હું ને દિલીપ નીકળી ગયા સુરેન્દ્રનગર તરફ અને ફાઇનલી પાણીપુરી ભરીને આવી ગયા અને આજના માટે આટલું જ. મળીએ કાલે.